સદગુરુ નિરાંત મહારાજની જય. પૂજ્ય કાંતિરામ મહારાજની, પૂજ્ય પૂરણરામ મહારાજની જય. ભૂપતરામ મહારાજની, વધારેલા હરિગુરુ શાંતની. આજે પવિત્ર ભૂમિ આ જેથી મુકામે મહારાજજી અમારે શંકરરામજી પવિત્ર અને ગુણિયલ અમારે વાલીબા અને એમના તમામે તમામ ભક્ત મંડળ મળી હર સાલ ભજન આ મેળાવડાનું આયોજન રાખી છે અને એમાં એમના ગુરુ મહારાજ કાંતિરામ મહારાજને માતાજી સહિત બોલાવી સત્સંગ ભજન ને દર્શનનો ને સેવાનો તમામ ભક્તગણ બધા લાભ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે વિશેષમાં આપણે તત્વવેતા પુરુષ જ્ઞાનના દાતા એવા પૂરણરામજી મહારાજ પણ વધાર્યા છે. આપણને બહુ અનેરો સત્સંગનો લાભ આપશે. સાથે અમારે ભૂપતરામ મહારાજ સુંદર હમણાં વાણીની રજૂઆત કરી નિરોધ બાપુની આપણા. સાથે સાથે અમારે જોધારામ મહારાજ ધનપુરાથી અમારે કાળી માટીના કાળી ધરતીના હમણાં પરથીરામ મહારાજ એ પણ લાભ આપશે. અમારા મહારાજ સિંદુરીથી મહારાજ શ્રી વળી પાછો સુખારામ મહારાજ વધાર્યા છે. અહીંયા અમારે વાસુદેવ મહારાજ, સંતો સંત માતાઓ અને સંત માતાઓ પણ દૂર દૂરથી વધારીને આપ સર્વે ભક્ત મંડળ પણ વધાર્યા છે. આજે આપ સર્વે ગુરુમુખીનો જીવન મુક્તાનો આજનો મહિમા. જીવન મુક્તા પુરુષ તો એક હોય તો કાફી થઈ જાય ને એક જ છે. અને આ તમામે તમામ આજે આખી સભા બહુ આનંદની બાબત છે. હંસોની સભા કહેવાય આજે. અને એમાં આજના પરમહંસ વધાર્યા છે. આપ હંસો છો ના પરમહંસ. આજે આપણા ગુરુ મહારાજ આપણા ઘરે વધારે નહીં એ બહુ મહત્વની વાત છે. જ્યારે આપણા ગુરુ મહારાજે આપણને સમજાયું અને આપણે સમજમાં આવ્યું આપણું સ્વરૂપ, ત્યારે સ્વરૂપની સાથે જ આપણને ગુરુ મહારાજ પણ સમજણા. એના પહેલા ગુરુ મહારાજ ન સમજાય આપણને અને ગુરુ મહારાજની ઓળખાણ પડે પણ નહીં. આ તો ગુરુ છે ગુરુગમ પાઈ, સંતોભાઈ ગુરુ છે ગુરુગમ. આ ગુરુ મહારાજ થી જ ગુરુની ગમ પડે છે, બીજા છે કોઈથી પડતી નહીં. આ જગતની અંદરમાં તમામે તમામ બાબતો કદાચ ઓળખાઈ જાય પણ ગુરુ ઓળખવા, સદગુરુને ઓળખવા એ આ જગતની અંદરમાં બહુ મહત્વની બાબત છે. આપણા સર્વેની સમજમાં ગુરુ મહારાજ આવી ગયા. આપણા અહોભાગ્ય કેવું હોય. નહીં તો આ જગતની અંદરમાં મહાપુરુષે કહ્યું ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂંજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા.
આ જગતની અંદરમાં પ્રત્યક્ષ ને પ્રગટ હોય નહીં તો એક ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ તો પ્રગટ છે ને પ્રત્યક્ષ છે, આપણી સમક્ષ બેઠા, આપણે નિહાળી રહ્યા છે. આમ માણસને આની સમજણ નહીં પડતી. આ જગતની અંદરમાં લાડી ધ્યાનમાં આવે, ગાડી ધ્યાનમાં આવે, પાડી ધ્યાનમાં આવે, ગુરુ ધ્યાનમાં નહીં આવતા. આ જગતની અંદરમાં એટલા માટે કીધું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. આ જગતમાં બધું આપણે સમજણમાં આવે, બધું આપણે એને ધ્યાનમાં લઈએ છીએ. અરે હોય બેઠા તોય ઘણાને બધું એમ જ ધ્યાન હોય, હજી હોય ગુરુમાં ના લાગે બેઠા હોય તોય. એટલા માટે ધ્યાન એટલો ઓખો મેચિંગ કરવાનું કે એ ધ્યાનની વાત નહીં. ધ્યાનનો અર્થ સમજણમાં આવવું, ધ્યાનનો અર્થ સમજણ સ્વરૂપની અંદરમાં સ્થિરતા પામવી. ધ્યાનનો અર્થ એ થાય છે. એટલા માટે આ જગતની અંદરમાં આપણને ગુરુ ધ્યાનમાં આવી ગયા, આપણે બહુ ભાગ્યશાળી છીએ. નહીં તો ગુરુ કોઈને ધ્યાનમાં નહીં આવતા. કબીર સુંદર એક વાત કરી છે કે આ જગતની અંદરમાં चौद लोकनी उपरिया मारा सदगुरु सरदारा, उसमें क्या जाने संसारा. संसारना जीवात्मा ने, संसारना आम माणस ने गुरु ની ખબર ના પડે. એટલા માટે એક મહાપુરુષે સુંદર કીધું, આ તમે ગાયોની, ભેંસોની, બકરોની વગેરે સેવા કરે માણસ, ધંધો કરે, ફેક્ટરીમાં જાય, નોકરી કરે, એ બધાય તમામે તમામ આ જગતની અંદરમાં પામર કહેવાય. ગાયો, ભેંસો, જનાવર બધા પામર કહેવાય. શું કહેવાય? પામર કહેવાય. અને પામરોની ગુલામી કરતા આ ઉત્તમ સંતોની સેવ. આ જગત છે બધાની ગુલામી કરે છે. એના મનને જોઈને હું પાલન પોષણ આ બધું કરું છું. ના, એ નોકર છે. આ એક ભાઈ અમારે હતા જે મને મેં કીધું ચો જો છો કે વાડામાં જોઉં છું ભેંસો જોવા. ભેંસો પાસે જ્યાં તે મોએ જો ચેડી ચેડી કે શું કરો છો કે આ ભેંસ છૂટી ગઈ છે બોધું છું. એટલે મેં કીધું તમે ભેંસને બોધો છો કે ભેંસે તમને બોધ્યા છે? એટલે મારા તાચી રહ્યા થોડા હતા ઉપદેશી કે મારું વાલું. મેં કીધું તમે 24 કલાક ભેંસેથી છૂટા થતા નથી. તમે ભેંસેથી બંધાણા, ભેંસે તમને બોધ્યા છે કે તમે ભેંસને બોધો હો? આજે આ જગતની અંદરમાં આપણે બંધાણા છે બધાથી. એટલા માટે મહાપુરુષે કહ્યું, બંધન કાટ કિયા નિજ મુક્તા, વિપતા સારી નિવારી. આજ મારા સદગુરુની બલિહારી. આપણે તમામ બંધન કાપીનો છે. ગુરુ મહારાજ મુક્તા, જાત, સ્વતંત્ર અને તમારા સ્વરૂપ સિવાય બીજું કોઈ નહીં. એવો આપણને સમજાયું નહીં, દેખાડ્યું નહીં, પ્રગટ કરી દીધું. શું કરી દીધું છે? પ્રગટ કરી દીધું છે. જેમ એક બાઈ માણસ હોય, દૂધની અંદરમાં ઘી છે કે નહીં, પણ દેખાય નહીં. તમારે દેખાય? ન દેખાય. દહીંનું મિલન કરાયું, મિલન કરી અને મોખણ તઈ ને જો બહાર કાઢ્યું, પ્રગટ કર્યું કે ના કર્યું, હવે દેખાય કે ના દેખાય? ઘી હાથે ઓખે દેખાય અને હાથે પકડાય. પકડાય કે ના પકડાય? આ જગતની અંદરમાં કોઈનાથી વેદો શાસ્ત્રો જ કઈ, કોઈનાથી મોટા મોટા મુનિવર મથી મથીને મુવા, મથી મથીને થાક્યા
એ વાલીડો આજે મુજને બોલાવે, તમને બોલાવે છે કે નહીં બોલાવતો? બોલે છે કે નહીં બોલતો? એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે આર્યું હવે ઘી છે તમારા નજરે દેખાય છે કે નહીં દેખાતું, અને પકડવું હોય તો પકડી શકાય છે, અને ઉપયોગ શીરો બનાવવો હોય તો આજે તમે જો અમારા વાલીબેન ને શંકરરાવ મહારાજ ને ભક્તો તમે બધા મળીને શું બનાવ્યું? શીરો બનાવ્યો કે ના બનાવ્યો? શીરાનો અરજ શું થાય? એક રસ થાય. શીરાનો અરજ શું થાય? એક રસ થાય. અને આ શીરો બનાવવા બદલે માળવાથી ગોળ લાયો તો, મેવાડ માળવેથી લાયો, કોલ્હાપુરથી લાયો, વાપીથી લાયો ને વલસાડથી ઓર્ડર આવ્યો તો આ ભક્તોએ, અને રવા ઉતરી પડ્યા. 4 જગ્યાએથી રવા ઉતરી પડ્યા. એટલે હવે તમે આ રવાને ઓળખો છો શેનાથી? વાપી વાળાને શેનાથી ઓળખો? તાપડા ઉપર સિક્કો હતો. શેનાથી ઓળખો? તાપડા ઉપર સિક્કો હતો. વલસાડ વાળાને તાપડા ઉપર સિક્કો હતો, માળવાનો સિક્કો હતો, અને કોલ્હાપુરનો સિક્કો હતો. આ સિક્કાથી ઓળખવાય છે. શેનાથી ઓળખવાય છે? સિક્કાથી ઓળખવાય છે. હવે શીરો બનાવવો છે, કડામ નોખવા છે, આ તો તાપડા હાશે નોખવાના કે તાપડા હટાવવો પડશે, ઉતારવો પડશે, ને કે ભેપુરા આવશે ને ખવરાય. મોજા બધું. આજે તમારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધા સિક્કા શાના ઉપર લાગ્યા છે? રવા ઉપર છે કે તાપડા ઉપર? તમારા સ્વરૂપ ઉપર છે કે આ તાપડા ઉપર છે? આજે સિક્કા તે તમારા ગુરુ મહારાજ ને અહીંયા આ રવાનો હવે એક રસ કરવો હશે તો તાપડો ઉતારીને મજે પછી નોશા, 4 રવા મોય નોશા વાલીબેની, અને કડાની અંદર માં હલાયું બરાબર. હવે મોય થઈને એક રસ થઈ ગયો. એટલે હવે માળવાનો ચિયો, વાપીનો ચિયો, વલસાડનો ચિયો, આ હિન્દુ ચિયો, મુસલમાન ચિયો, બ્રાહ્મણ ચિયો, પારસી કોણ, આહુદી કોણ, આ તમામે તમામ થઈ ગયો. હવે એક રસ થઈ ગયો. તમારું સ્વરૂપ આત્મા રૂપ થઈ ગયું, એક રસ થઈ ગયો. એવો ગુરુ મહારાજે આપણને ઉપદેશ આલ્યો નહીં, પ્રગટ કરી દીધો છે. શું કર્યો છે? પ્રગટ કરી દીધો છે. તમારા સિવાય બીજો કોઈ નહીં. એટલા માટે મહાપુરુષે કહ્યું છે કે આવા ગુરુ આપણને મળવા એ અહોભાગ્ય છે આપણો. એટલા માટે મહાપુરુષે ગાયું છે, વહારી જાવું રે હે ગુરામ બલહારી જાવું રે, મારા સદગરુ આગણ આવ્યા મેં વારી જાવ રે. હવે વળી જાઉં, મને મારો ગુરુ એક થઈ ગયા. હવે એક મેઘ થયા કે નહીં, કે હજી જુદાપણું છે? મહાપુરુષે કહ્યું કે હવે મેરો તો ગિરધર ગોપાલ દૂજો ન હોય, મારે હવે તમારા સિવાય બીજો કોઈ છે નહીં. એવા આપણા ગુરુ મહારાજ. એના માટે 2 જણા લગ્ન કર્યો. આ વાલીબેન ને શંકરરાવ મહારાજ મારવાલો છે ને 2 અંદર પેટે એક જ છે. આપણને 2 અલગ અલગ દેખાય, ખાલી આમ 2 જણા એક જ છે મારવાલો. બોલો. અને આપણને આ તમે ને તમારા ગુરુ મહારાજ આમ જોવો તો અલગ અલગ દેખાય, આમ તમે જોવો તો 2 જણા મારવાલું 100 એવું કેવરાય નહીં, 2 છે એવું કેવરાય નહીં. આ તો બીજા કી છે કે વાલીબેન પેલો ભારો કરવા જોઈએ રસકાનો, એ તો બીજા કી છે કે રે કી છે કે અમે અલગ છો એમ કી છે. ભાઈ ના કે અપરાધ લાગે કે અમે જુદા છે એમ. આપણે ગુરુને અને ગુરુ આપણામાં મહાપુરુષે સુંદર વાત કરી, આપ વ્યાપ में व्याप आप में दूजा ब्रह्म मिटाया तब मैं जानू पूरा गुरु मिली आया. આવો એક રસ ને એક મેઘ કરનાર આપણા ગુરુ મહારાજ નિરોધ બાપુ, હાલે આપણા ગુરુ મહારાજ કોંતીરામ મહારાજ,
હાલ આપણા ગુરુ મહારાજ પૂરણરામ મહારાજ અને હું એટલે તમે સદગુરુ મહારાજની આવો આપણો ઉપદેશ સદીઓથી આ જે આ પરંપરા કૃષ્ણએ અર્જુનને કહી હતી. અર્જુનને કહ્યું હતું કે અવિનાશી યોગ મેં સૂર્યને કીધો, એટલે સૂર્ય એટલે તમને કીધો. અહીંયાથી લોપાયમાન થતા થતા આજે પણ હું તમને કહું છું, હું તમને કહું છું એટલે તમે ના સમજતા કે હું તમને કહું છું. હું કેને કહું છું? તમને કહું છું. હું તમને કહું છું. માટે આજે આપણે પેટ ભરીને મહાપુરુષને વાપરે છે. આટલું કઈ વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજની જય.